ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 402 ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે લાસ્ટ ટાઈમ આર્કિટેક્ચર ઓફ 8085 પ્રોસેસરની વાત કરી, બરાબર. અને જેમાં લાસ્ટ ટાઈમ આપણે એક્યુમ્યુલેટર, જનરલ પર્પઝ રજિસ્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, સ્ટેક પોઇન્ટર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ટેમ્પરરી રજિસ્ટર અને ફ્લેગ, આ બધું આપણે સ્ટડી કર્યા છે. એના પછી છે ડેટા એન્ડ એડ્રેસ બસ, બરાબર. આ લાસ્ટ ટોપિક કહી શકાય આપણા સિલેબસનું, બરાબર. એટલે મતલબ કે આજે સિલેબસ કમ્પ્લીટ થઈ જાય આ લેક્ચર, બરાબર. સાનો 402, બરાબર. તો ડેટા એન્ડ એડ્રેસ બસ મીન્સ વોટ? તો લખ્યું કે ધ ઇન્ટરનલ 8085 ઇઝ અ 8-bit માઇક્રોપ્રોસેસર. 8085 જે પ્રોસેસર છે એ કેટલા બીટ માઇક્રોપ્રોસેસર છે? તો કે 8-bit માઇક્રોપ્રોસેસર છે. ઇટ્સ ડેટા બસ is the 8-bit wide and therefore 8-bit of data can be transmitted in parallel from or to the microprocessor. Data bus એ 8-bit ટ્રાન્સફોર્મેશન્સ કરે છે ડેટા શાની અંદર? તો કે માઇક્રોપ્રોસેસર, બરાબર. લખ્યું કે ડેટા બસ is the 8-bit wide and therefore 8-bit of data can be transmitted in parallel from the microprocessor. માઇક્રોપ્રોસેસરની અંદર ડેટા બીટ જે છે એ શું ટ્રાન્સમિટ કરે છે? તો કે પેરેલલ ટ્રાન્સમિશન્સ કરે છે, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? ડેટા એડ્રેસ બસ. શું કહીએ છીએ? ડેટા એડ્રેસ બસ. બીજું કે ધ ઇન્ટરનલ 8085 રિક્વાયર્સ એન એડ્રેસ બસ of 16-bit wide as the memory address are of the 16 bits. 8085 requires શું કરે છે? એડ્રેસ બસ. તો કે વાઇડ ઓફ 16-bit મેમરીની અંદર એનું શું હોય છે? એડ્રેસ હોય છે, બરાબર. લખ્યું કે ધ ઇન્ટેલ 8085 રિક્વાયર્સ શું રિક્વાયર કરે છે? શાની જરૂરિયાત કરે છે એડ્રેસ બસ? તો કે 16-bit એડ્રેસ. મેમરીને કેટલું એડ્રેસ જોઈએ છે? તો કે 16-bit એડ્રેસ કન્સિડર કરે છે, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? ડેટા એન્ડ એડ્રેસ બસ. બીજું કે ધ 8 મોસ્ટ સિગ્નિફિકન્ટ બિટ્સ ઓફ ધ એડ્રેસ આર ટ્રાન્સમિટેડ બાય ધ એડ્રેસ બસ. 8 બીટ શું સિગ્નિફિકન્ટ કરે છે? તો કે એડ્રેસ ટ્રાન્સમિટ કરે છે શાની અંદર? તો કે એડ્રેસ બસની અંદર. લખ્યું કે ધ 8 most significant bits of the address are transmitted by the address bus. કેટલા બીટ? 8-bit એડ્રેસ જે છે એ ટ્રાન્સમિટ કરે છે. એને આપણે શું કહીએ છીએ? ડેટા એન્ડ એડ્રેસ બસ. શું કહીએ છીએ? ડેટા એડ્રેસ બસ. ધેન બીજું લખ્યું છે ધ 8-bit સિગ્નિફિકન્ટ બીટ. 8-bit કેટલા સિગ્નિફિકન્ટ બીટ કરે છે? તો કે એડ્રેસ આર ટ્રાન્સમિટેડ બાય ડેટા એડ્રેસ બસ એન્ડ એડ્રેસ બસ. 8-bit કેટલા સિગ્નિફિકન્ટ બીટ ક્રિએટ કરે છે? તો કે એડ્રેસ ઓફ ટ્રાન્સમિટેડ બાય ડેટા એડ્રેસ, બરાબર. જે શું કામ કરે છે? 8-bit સિગ્નિફિકન્ટ કરે છે, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? એડ્રેસ એન્ડ ડેટા બસ. શું કહીએ છીએ? એડ્રેસ એન્ડ ડેટા બસ. એડ્રેસ એન્ડ ડેટા બસ આર કન્સિસ્ટ 8-bit માઇક્રોપ્રોસેસર. આપણે વાત કરીએ કે એડ્રેસ બસ કેટલા કન્સિસ્ટ કરે છે? તો કે 8-bit માઇક્રોપ્રોસેસર કન્સિસ્ટ કરે છે, બરાબર. તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? ડેટા એન્ડ એડ્રેસ બસ. શું કહીએ છીએ? ડેટા એન્ડ એડ્રેસ બસ. દેન એના પછી છે પિન જનરેશન્સ. વોટ ઇઝ ધ યુઝ ઓફ પિન જનરેશન્સ? તો જો આ 8085 માઇક્રોપ્રોસેસર છે એ કઈ રીતે પિન જનરેશન્સ કરે છે? તો આપણી પાસે ફિગર આપેલી છે અને ફિગર થ્રુ આપણને સમજાયું છે કે ધ ડિસ્ક્રિપ્શન ઓફ વેરિયસ પિન્સ એઝ અ ફોલો. લખ્યું કે એડ્રેસ બસ એન્ડ ડેટા બસ.
બરાબર. બસ જે એડ્રેસ બસ છે એના અંદર તમે ડેટા બસ કઈ રીતે ડિફાઇન્સ કરી શકો છો? તો લખ્યું છે A8 કેટલા એ બીટ એડ્રેસ કેટલા બીટ કન્સિડર કરે છે? 8 બીટ. અને કેટલું એડ્રેસ સિગ્નિફિકન્ટ હોય છે? તો કે 16 બીટ, એટલે કે 0 to 15 એટલે 16 બીટ કન્સિડર કરે છે. બરાબર. શાના માટે? તો કે આઉટપુટ માટે. શાના માટે કન્સિડર કરે છે? તો કે આઉટપુટ માટે. બરાબર. એટલે લખ્યું કે there are address bus and are used for the most significant bit of the memory address or bit of IO address. લખ્યું કે these are address bus and are used for most significant bit of the memory address or 8 bit of IO addresses. બરાબર. તો એડ્રેસ બસ શાનો યુઝ કરે છે? તો કે મેમરી એડ્રેસની અંદર ઇનપુટ આઉટપુટ એડ્રેસ એ કેટલો કન્સિડર કરે છે? તો કે 8 બીટ. બરાબર. લખ્યું કે ધીસ એડ્રેસ બસ એન્ડ આર યુઝ ફોર મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. કેટલા મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ કેટલા મેમરી એડ્રેસ કન્સિડર કરે છે? તો કે 8 બીટ આઈઓ એડ્રેસ. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? 8 અને એ 16 બીટ એઝ અ આઉટપુટ કરી કન્સિડર કરે છે. એના પછી AD0 ક્વેશ્ચન્સ માર્ક AD7 0 to 7 મીન્સ કે ઇનપુટ અને આઉટપુટ માટે કન્સિસ્ટ કરે છે. બરાબર. લખ્યું કે ઇનપુટ અને આઉટપુટ. તેના માટે લખ્યું છે કે ધીસ આર ટાઈમ મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. કેવું છે? મલ્ટીપ્લેક્સ ડેટા એડ્રેસ બસ. લખ્યું કે ધીસ આર મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ આઈધર દે આર સેવરલ ડ્યુઅલ પર્પઝ. બંને પર્પઝ માટે યુઝ થાય છે. કયા? તો ઇનપુટ તરીકે પણ યુઝ કરી શકો છો અને આઉટપુટ તરીકે પણ તમે યુઝ કરી શકો છો. એના માટે કેવું છે? મલ્ટીપ્લેક્સ એડ્રેસ. કેવું છે? મલ્ટીપ્લેક્સ એડ્રેસ. બરાબર. એટલે કે ધીઝ આર ટાઈમ મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. બરાબર. એટલે લખ્યું આઈધર ડ્યુઅલ પર્પઝ, બંને પર્પઝ માટે યુઝ થાય છે. બરાબર. એટલે લખ્યું કે they are used for least significant 8 bit of the memory address or IO address. એ શું યુઝ કરે છે? સિગ્નિફિકન્ટ 8 બીટ. બરાબર. અને એ શાની અંદર? તો કે મેમરી એડ્રેસની અંદર. આઈઓ એડ્રેસ શું યુઝ કરે છે? મેમરી એડ્રેસ યુઝ કરે છે. બરાબર. એટલે કે ડ્યુરિંગ ધ લાઈફ સાયકલ, જેમ ઇનપુટ અને આઉટપુટની લાઈફ સાયકલ છે. બરાબર. એ લાઈફ સાયકલ પ્રમાણે એ શું કરે છે? એના મેમરી એડ્રેસને કન્ટેઇન કરે છે એઝ અ ઇનપુટ અને આઉટપુટ. કેટલા બીટ? તો કે 8 બીટ. બરાબર. એટલે લખ્યું કે ધે આર, ફરી એકવાર લાઈન રીડ કરું કે ધે આર યુઝ ફોર least significant 8 bit of the memory address or IO address during the life cycle. બરાબર. લાઈફ સાયકલની અંદર આ ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ કરે છે. દેન અગેન they are used for data during second and third clock cycle. બરાબર. કે કઈ? થર્ડ એન્ડ સેકન્ડ અને થર્ડ ક્લોક તરીકે યુઝ કરે છે. બરાબર. એટલે લખ્યું કે they are used for data during second and third clock cycle. બરાબર. કયા કયા? સેકન્ડ અને થર્ડ ક્લોક સાયકલ તરીકે યુઝ કરે છે એડ્રેસ બસ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એડ્રેસ એન્ડ ડેટા બસ. એના પછી આ કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ. તો કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ કોને કહી શકાય? તો કે ALE, એટલે કે એડ્રેસ લેચ ઇનેબલ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ALE? તો કે એડ્રેસ લેચ ઇનેબલ્સ. આપણે લેચની વાત કરી હતી, ડી લેચ. બરાબર. અને લેચિસ કોને કહી શકાય એ આપણે યુનિટ 2ની અંદર સ્ટડી કર્યું. બરાબર. તો ALE સ્ટેન્ડ ફોર એડ્રેસ લેચ ઇનેબલ સિગ્નલ. ALE શું સ્ટેન્ડ, મતલબ શું? તો કે ALEનું ફૂલ ફોર્મ શું? ALE એ શું કન્સિડર કરે છે? આઉટપુટ કન્સિડર કરે છે. શું કન્સિડર કરે છે? આઉટપુટ કન્સિડર કરે છે. બરાબર. એટલે લખ્યું કે ALE સ્ટેન્ડ ફોર એડ્રેસ લેચ ઇનેબલ સિગ્નલ.
કેવી સિગ્નલ ઇનેબલ કરે છે? તો કે એડ્રેસ લેચ ઇનેબલ સિગ્નલ કરે છે. દેન ALE goes high during first clock. ALE શું કરે છે? ફર્સ્ટ ક્લોક સાયકલની અંદર મશીન સાયકલ ઇનેબલ કરે છે. શાની અંદર? લોઅર 8 બીટની અંદર. જે લોઅર એડ્રેસ છે, બરાબર, તો એ લોઅર 8 બીટ એડ્રેસ શું કરે છે? ઇનેબલ કરે છે, મશીન ઇનેબલ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇનેબલ કહીએ છીએ. ફરી એકવાર કે ALE સ્ટેન્ડ ફોર એડ્રેસ લેચ ઇનેબલ સિગ્નલ. ALE goes high during clock of machine cycle and enable the lower 8 bit of the address to be latched either into the memory of external latch. બરાબર. શાની અંદર? મેમરીની અંદર એક્સટર્નલ લેચેસ તરીકે એડ્રેસ યુઝ થાય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ALE કહીએ છીએ. શું કહીએ છીએ? ALE કહીએ છીએ, બરાબર. એટલે કે ALE સ્ટેન્ડ ફોર એડ્રેસ લેચ ઇનેબલ સિગ્નલ. એના પછી IOM. IO મીન્સ ઇનપુટ આઉટપુટ. તો ઇટ ઇઝ સ્ટેટસ સિગ્નલ which distinguishes whether the address for memory for IO devices. શું કહે છે? ઇટ ઇઝ સ્ટેટસ સિગ્નલ શું કન્સિસ્ટ કરે છે? ડિસ્ટિંગ્યુશ, મતલબ કે એડ્રેસ ડિસ્ટિંગ્યુશ કરે છે, બરાબર. શાની અંદર? મેમરીની અંદર. કઈ રીતે? તો કે ઇનપુટ ડિવાઇસીસ તરીકે, બરાબર. એટલે કે it is a status signal which distinguishes whether the address is for memory or IO device, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇનપુટ આઉટપુટ મેમરી કહીએ છીએ. એમ મીન્સ મેમરી, બરાબર. એના પછી છે S1 આઉટપુટ. તો S1 આઉટપુટ મીન્સ વોટ? કે these are status signal sent by microprocessor to the distinguish the various type of operations given table below, બરાબર. સ્ટેટસ સિગ્નલ શું સેન્ડ કરે છે માઇક્રોપ્રોસેસર? તો કે અલગ અલગ ટાઈપના ઓપરેશન્સ ફોલો કરે છે. કયા કયા ઓપરેશન્સ ફોલો કરે છે? તો તમે જોઈ લો. S0 0 હોય અને S1 પણ 0 હોય ત્યારે શું હોય છે? હોલ્ટ ઓપરેશન્સ કરે છે. કઈ ઓપરેશન્સ કરે છે? હોલ્ટ ઓપરેશન્સ કરે છે. 0 ને 1 હોય ત્યારે રાઇટ ઓપરેશન્સ કરે છે. 1 0 હોય ત્યારે રીડ ઓપરેશન્સ કરે છે અને 1 1 હોય ત્યારે ડેટાનું શું કરે છે? ફેચ ઓપરેશન્સ પરફોર્મ કરે છે, બરાબર. લગન 0 0 હોય ત્યારે હોલ્ટ ઓપરેશન્સ કરે છે. 0 1 હોય ત્યારે રાઇટ ઓપરેશન્સ કરે છે. 1 0 હોય ત્યારે રીડ ઓપરેશન્સ કરે છે અને 1 1 હોય ત્યારે ફેચ ઓપરેશન્સ પરફોર્મ કરે છે, બરાબર. તો આ શું બતાવ્યું? એનું સ્ટેટસ બતાવ્યું. કોનું? 8085, બરાબર. કે 8085 આ પ્રમાણેનું સ્ટેટસ કન્સિડર કરે છે, બરાબર. એના પછી છે RD આઉટપુટ, મીન્સ કે રીડ ઓપરેશન્સ, બરાબર. RD ઇઝ ધ સિગ્નલ કંટ્રોલ રીડ ઓપરેશન્સ. RD એ શું છે? સિગ્નલ કંટ્રોલ. શા માટે યુઝ થાય છે? તો કે રીડ ઓપરેશન્સ. એટલે લખ્યું કે વેન ઇટ ગોઝ લો ધ સિલેક્ટેડ IO devices or memory read. When it go low, the selected IO devices or memory read. બરાબર. જે ડિવાઇસીસ સિલેક્ટ કરી છે એમાં મેમરી શું કરે છે? આ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ
તો કે મેમરીને રીડ કરવાનું કામ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? આરડી આઉટ. શું કહીએ છીએ? આરડી આઉટ એટલે કે રીડ ઓપરેશન્સ. તો કે રીડ ઓપરેશન્સ ક્યારે કરે છે? તો કે જ્યારે સિલેક્ટેડ લો હોય ત્યારે આઈઓ ડિવાઇસીસ શું કરે છે? એને રીડ કરે છે. શું કરે છે? રીડ કરે છે. એના પછી છે WR આઉટપુટ. કેવું કહી શકાય? WR આઉટ એટલે કે WR ઇઝ ધ સિગ્નલ ટુ કંટ્રોલ રાઇટ ઓપરેશન્સ. WR કેવી ટાઈપ્સની સિગ્નલ કંટ્રોલ કરે છે? તો કે રાઇટ ઓપરેશન્સ પરફોર્મ. શું કરે છે? રાઇટ ઓપરેશન્સ પરફોર્મ. એટલે લખ્યું when it goes low the data bus and data is written into selected memory or IO locations. એ કેવા ટાઈપ્સનું ડેટા ટ્રાન્સફોર્મ કરે છે? જે સિલેક્ટેડ ડેટા છે, જે રિટર્ન કરવાના છે, જે રાઇટ કરવાના છે ડેટા, એટલા ઇનપુટ લોકેશન્સની અંદર ડેટાનું રાઇટ કરે છે, બરાબર. એટલે લખ્યું કે વેન ઇટ ગોઝ લો ધ ડેટા બસ ડેટા ઇઝ રિટર્ન ઇન્ટુ સિલેક્ટેડ મેમરી ઓર આઈઓ લોકેશન્સ, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? વીઆર આઉટપુટ, બરાબર. એના પછી રેડી ઇનપુટ. શું કહ્યું? રેડી ઇનપુટ. વોટ ઇઝ ધ યુઝ ઓફ રેડી ઇનપુટ? રેડી ઇનપુટનો યુઝ શું? તો એને લખ્યું છે કે ઇટ ઇઝ યુઝ બાય માઇક્રો પ્રોસેસર. એ શાનો યુઝ કરે છે? માઇક્રો પ્રોસેસરનો. કોણ? રેડી ઇનપુટ, બરાબર. એટલે લખ્યું કે ઇટ ઇઝ યુઝ બાય માઇક્રો પ્રોસેસર ટુ સેન્સ વેધર ધ પ્રીહેપ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર ડેટા ઓર નોટ. માઇક્રો પ્રોસેસર સેન્સ શું અલાઉસ કરે છે? તો કે ડેટાનું ટ્રાન્સફોર્મ કરે છે, બરાબર. લખ્યું કે ઇટ ઇઝ યુઝ બાય માઇક્રો પ્રોસેસર ટુ સેન્સ ધ વેધર અ પ્રીહેપ ઇઝ ધ રેડી ટુ ટ્રાન્સફર અ ડેટા ઓર નોટ. બરાબર. ડેટા ક્યારે ટ્રાન્સફોર્મ કરે છે અને ક્યારે નથી કરતું, બરાબર. તો એટલે લખ્યું કે ઇફ રેડી ઇઝ હાઈ તો પ્રીહેબલ્સ પણ શું હોય છે? રેડી હોય છે. અને એ ટાઈમે માઇક્રો પ્રોસેસર શું હોય છે? લો હોય છે. શા માટે? એને વેઇટ કરવો પડે છે. શાના માટે? તો હાઈ ઇન્સ્ટ્રક્શન્સ માટે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રેડી ઇનપુટ કહીએ છીએ. શું કહીએ છીએ? રેડી ઇનપુટ, બરાબર. એટલે લખ્યું કે ઇટ ઇઝ યુઝ બાય માઇક્રો પ્રોસેસર ટુ સેન્સ વેધર ધ પ્રીહેબ ઇઝ રેડી ટુ ટ્રાન્સફર અ ડેટા ઓર નોટ. If ready is high, the preheader is ready. If it is low, the microprocessor wait till it's go high. બરાબર. Then એના પછી છે interrupt and externally initiated signal. Interrupt and externally initiate signal. એમાં છે હોલ્ડ. વોટ ઇઝ ધ યુઝ ઓફ હોલ્ડ ઇનપુટ? ઇનપુટ હોલ્ડ ક્યારે થઈ શકે? તો લખ્યું કે હોલ્ડ ઇન્ડિકેટ્સ that another device is requesting for the use of address and data bus. બરાબર. લખ્યું કે હોલ્ડ ઇન્ડિકેટ્સ the data that another device is requesting for the use of address and data bus. જે ડેટા બસ છે એ દરેકે દરેક ડેટા બસ એ શું કરે છે? એડ્રેસની અંદર રિક્વેસ્ટિંગ જે ડેટા છે એ દરેકે દરેક ડેટાને શું કરે છે? હોલ્ડ કરે છે બીજી ડિવાઇસીસને, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? હોલ્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? હોલ્ડ કહીએ છીએ, બરાબર. એટલે કે હોલ્ડ ઇન્ડિકેટ્સ that another device is requesting for the use of address and data bus.
એના આપણે શું કહીએ છીએ? હોલ્ડ કહીએ છીએ. શું કહીએ છીએ? હોલ્ડ કહીએ છીએ. બરાબર. એટલે કે હોલ્ડ ઇન્ડિકેટ્સ that another device is requesting for the use of address and data bus. This is known as hold. એના આપણે શું કહીએ છીએ? હોલ્ડ કહીએ. શું કહીએ છીએ? હોલ્ડ કહીએ છીએ એઝ અ ઇનપુટ તરીકે. એના પછી છે હેલ્ડ, આઉટપુટ તરીકે. હેલ્ડ ઇઝ ધ સિગ્નલ ફોર હોલ્ડ એકનોલોજમેન્ટ. હેલ્ડ એ કેવા ટાઈપની સિગ્નલ રિપ્રેઝન્ટ કરે છે? તો હોલ્ડ એકનોલોજમેન્ટ કન્સિડર કરે છે. બરાબર. એટલે કે વિચ ઇન્ડિકેટ્સ that હોલ્ડ રિક્વેસ્ટ હેઝ બીન રિસીવ્ડ. બરાબર. એ શું ઇન્ડિકેટ કરે છે? હોલ્ડ રિક્વેસ્ટ. જ્યાં સુધી હોલ્ડ રિક્વેસ્ટ રિસીવ નહીં થાય ત્યાર સુધી એ શું કરે છે? રિસીવ થયેલી રિક્વેસ્ટને શું કરે છે? ઇન્ડિકેટ્સ કરે છે. બરાબર. એટલે લખ્યું કે હેલ્ડ ઇઝ ધ સિગ્નલ ફોર હોલ્ડ એકનોલેજમેન્ટ વિચ ઇન્ડિકેટ્સ દેટ હોલ્ડ રિક્વેસ્ટ હેઝ બીન રિસીવ. બીજું કે આફ્ટર ધ રિમૂવલ ઓફ ધ રિક્વેસ્ટ ધ હેલ્ડ ગોઝ લો. બરાબર. રિમૂવલ થાય એના પછી રિક્વેસ્ટ શું થઈ જાય છે? હોલ્ડ થઈ જાય છે. બરાબર. એનો એકનોલેજમેન્ટ રિમૂવલ થઈ જાય. બરાબર. એટલે કે આફ્ટર ધ રિમૂવલ ઓફ રિક્વેસ્ટ ધ હેલ્ડ ગોઝ લો. બરાબર. એ શું થાય છે? લોઝ ક્રિએટ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ટરપ્ટ એન્ડ એક્સટર્નલ ઇનિશિયેટ સિગ્નલ્સ કહીએ છીએ. એના પછી છે ઇન ટીઆર, એટલે કે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ સિગ્નલ. શાના માટે? ઇનપુટ માટે. INTR. તો ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ સિગ્નલ among the interrupt has been the lowest priority. બરાબર. શું કહે છે? લોએસ્ટ પ્રાયોરિટીની અંદર ઇન્ટરપ્શન્સ ક્રિએટ કરે છે. જ્યારે પ્રોસેસરની લોએસ્ટ પ્રાયોરિટી હોય તો એ ટાઈમે શું કામ કરે છે? તો કે લોએસ્ટ પ્રાયોરિટી કન્સિડર કરે છે. એટલે લખ્યું INTR ઇઝ ધ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ સિગ્નલ અમોંગ ધ ઇન્ટરપ્ટ ઇટ હેઝ ધ લોએસ્ટ પ્રાયોરિટી. કેવી પ્રાયોરિટી કન્સિસ્ટ કરે છે? લોએસ્ટ પ્રાયોરિટી કન્સિસ્ટ કરે. લખ્યું કે ધ INTR ઇઝ ધ ઇનેબલ ઓર ડિસેબલ બાય સોફ્ટવેર. INTR એ શું કામ કરે છે? કે કોઈ પણ સોફ્ટવેરને ઇનેબલ અથવા ડિસેબલ કરવાનું કામ કરે છે. બરાબર. એટલે લખ્યું કે ધ INTR ઇઝ ધ ઇનેબલ ઓર ડિસેબલ બાય સોફ્ટવેર. સોફ્ટવેરને શું કામ કરે છે? ઇનેબલ અને ડિસેબલ કરવાનું કામ. એ જ રીતે INTR આઉટપુટ તરીકે શું કામ કરે છે? તો કે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ સિગ્નલ ઇઝ એન interrupt acknowledgement sent by the microprocessor after the INTR is received. interrupt acknowledgement શું સેન્ડ કરે છે? કે માઇક્રોપ્રોસેસર જે છે એ માઇક્રોપ્રોસેસર શું કરે છે? INTR રિસીવ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? INT. એટલે કે INT is an interrupt acknowledgement sent by microprocessor after the INTR is received. INTR રિસીવ ક્યારે થાય? માઇક્રોપ્રોસેસર જ્યારે રિક્વેસ્ટ સેન્ડ કરે ત્યારે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે INT. શું કહીએ છીએ? INT. એના પછી છે RST. શું લખ્યું? RST એ 5.5, 6.5, 7.5 એન્ડ ટ્રેપ. બરાબર. કયા કયા? RST એ 5.5, 6.5 અને 7.5 અને ટ્રેપ.
એ શાના માટે યુઝ થાય છે? ઇનપુટ. એટલે લખ્યું કે ધીઝ આર all the interrupt. These are all the interrupt. When any interrupt is recognized, the next instruction is executed. લખ્યું કે when any interrupt is recognized, કોઈ પણ ઇન્ટરપ્ટ તમે રેકોનાઇઝ કરો છો ત્યારે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન શું થાય છે? તો કે એક્ઝિક્યુટ થાય છે. બરાબર. એટલે લખ્યું કે ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ એક્ઝિક્યુટેડ ફ્રોમ ફિક્સ લોકેશન ઇન ધ મેમરી એઝ ધ ગિવન. એનું જે ફિક્સ લોકેશન છે મેમરીનું ત્યાં શું કરે છે? એક્ઝિક્યુટ કરે છે, ઇન્સ્ટ્રક્શન્સ એક્ઝિક્યુટ કરે છે. એને આપણે શું કહીએ છીએ? RST 5.5, 6.5 અને 7.5. બરાબર. એટલે કે લાઈન ટ્રેપ એનું ફિક્સ લોકેશન્સ બતાવે છે, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન્સ પિકઅપ કરો. 5.5 એ પણ એનું નેક્સ્ટ લોકેશન્સ બતાવે છે, કોઈ પણ પ્રોસેસને પિકઅપ કરો. અને RST 6.5 એ પણ એડ્રેસ બતાવે છે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન્સ પિકઅપ કરવા માટે. બરાબર. એ જ રીતે RST 7.5 એ પણ એનું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લોકેશન્સ કન્સિડર કરે છે. બરાબર. અને INTR એ કેવી પ્રાયોરિટી છે? તો લોએસ્ટ પ્રાયોરિટી. અને ટ્રેપ એ હાઈએસ્ટ પ્રાયોરિટી કન્સિડર કરે છે. બરાબર. એના પછી છે રીસેટ સિગ્નલ. વોટ ઇઝ ધ યુઝ ઓફ રીસેટ સિગ્નલ? તમે સિગ્નલ રીસેટ ક્યારે કરી શકો? તો રીસેટ સિગ્નલ તો લખીને કે રીસેટ આઉટપુટ ઇન્ડિકેટ્સ that the CPU is being reset. આઉટપુટ તરીકે શું લખ્યું આપણે? પહેલું આ જોવાનું આઉટપુટ. તો કે આઉટપુટ કેવું મળે છે? તો લખ્યું કે રીસેટ આઉટપુટ ઇન્ડિકેટ that the CPU is being reset. રીસેટ શું ઇન્ડિકેટ કરે છે? તો કે જ્યારે CPU રીસેટ કરે ત્યારે. તો એના આપણે શું કહીએ છીએ? રીસેટ આઉટ. શું કહીએ છીએ? રીસેટ આઉટ. અને રીસેટ ઇન એટલે કે ઇનપુટ, એને આપણે શું કહીએ છીએ? તો કે ઇટ રીસેટ ધ પ્રોગ્રામ કાઉન્ટર એટલે કે PC ટુ 0. પ્રોગ્રામ કાઉન્ટર શું કન્સિડર કરે છે? રીસેટ 0થી સ્ટાર્ટ કરે છે. એટલે લખે કે it reset the program counter to 0. It also reset interrupt enable and held flip flop. એ શું રીસેટ કરે છે? માની લો કોઈ ઇન્ટરપ્ટ ઇનેબલ થાય છે ત્યારે શું કરે છે? ફ્લિપ ફ્લોપને હેલ્ડ કરે છે, મીન્સ કે વેઇટ કરાવે છે. બરાબર. એટલે શું કહ્યું કે ધ CPU is held in the reset condition till the reset is not happened. જો CPU અને રીસેટ કન્ડિશન્સ આપે છે ત્યારે રીસેટ કન્ડિશન્સ એપ્લાય નથી. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રીસેટ ઇન એટલે કે રીસેટ ઇનપુટ કહીએ છીએ. શું કહીએ છીએ? રીસેટ ઇનપુટ કહીએ છીએ. બરાબર. એ જ રીતે રીસેટ સિગ્નલની અંદર બે વાત કરીએ આપણે, એક રીસેટ ઇન અને બીજું રીસેટ આઉટ. બરાબર. કઈ? એક રીસેટ ઇન અને બીજી રીસેટ આઉટ. બરાબર. એટલે લખ્યું કે રિક્વેસ્ટ રીસેટ ધ પ્રોગ્રામ કાઉન્ટર ટુ 0. ઇટ ઓલ્સો રીસેટ interrupt enable and held flip flop. The CPU is held in reset condition till reset is not applied. બરાબર. ક્યારે? જ્યાં સુધી તમે એને એપ્લાય ના કરી શકો ત્યાં સુધી. તો એવી કન્ડિશનના આપણે શું કહીએ છીએ? રીસેટ સિગ્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? રીસેટ સિગ્નલ. એના પછી છે ક્લોક સિગ્નલ. કઈ સિગ્નલ? ક્લોક સિગ્નલ. વોટ ઇઝ ધ યુઝ ઓફ ક્લોક સિગ્નલ? તો કે X1 એન્ડ X2 શાના માટે યુઝ થાય છે? ઇનપુટમાં. X1 એન્ડ X2
આ ટર્મિનલ ટુ બી કનેક્ટેડ ટુ ધ એક્સટર્નલ ક્રિસ્ટલ ઓસ્કિલેટર વિચ drives an internal security of the microprocessor. X1 અને X2 કેવી ટર્મિનલ કનેક્ટ કરે છે? તો એક્સટર્નલ ક્રિસ્ટલ ઓક્સિલેટર જે ઇન્ટરનલ સર્ક્યુલેરિટી માઇક્રોપ્રોસેસર કન્સિસ્ટ કરે છે, બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? X1 અને X2, બરાબર. એટલે કે ઇટ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ એ સુટેબલ ક્લોક ઓફ ધ ઓપરેશન્સ ઓફ માઇક્રોસોફ્ટ. મતલબ કોઈ ઓપરેશન્સ કરીએ છીએ તો એ ટાઈમે કોઈ ક્લોક એ કેવા ટાઈપ્સના સુટેબલ્સ ઓપરેશન્સ કરે છે, બરાબર. અને જે ઓપરેશન્સ કરે છે અને જે ઓપરેશન્સ કરવા માટે જે ક્લોક યુઝ થાય છે, બરાબર, માઇક્રોપ્રોસેસર ક્લોક યુઝ કરે છે, એને આપણે શું કહીએ છીએ? તો X1 અને X2 મીન્સ કે ક્લોક સિગ્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લોક્સ, બરાબર. એ લખે કે ઇટ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ સુટેબલ ક્લોક ફોર ધ ઓપરેશન્સ ઓફ માઇક્રોપ્રોસેસર, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લોક સિગ્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લોક સિગ્નલ કહીએ છીએ. એના પછી છે સિરિયલ આઈઓ સિગ્નલ, સોરી CLK, એટલે કે ક્લોક આઉટ. વોટ ઇઝ યુઝ ઓફ ક્લોક આઉટપુટ? શું યુઝ થાય ક્લોક આઉટપુટ? તો લખ્યું છે કે CLK ઇઝ ધ ક્લોક ડાઉન. CLK શું કન્સિડર કરે છે? ક્લોક ડાઉન આઉટપુટ કન્સિડર કરે. એ લખ્યું કે CLK ઇઝ અ ક્લોક આઉટપુટ ફોર યુઝર વિચ કેન બી યુઝ ફોર અધર ડિજિટલ ICs. શું કન્સિડર કરે છે? અધર ડિજિટલ ICs, એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. IC મીન્સ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એ કન્સિસ્ટ કરે છે, બરાબર. એટલે કે CLK ઇઝ ધ ક્લોક આઉટપુટ ફોર યુઝર વિચ કેન બી યુઝ ફોર અધર ડિજિટલ IC. ઇટ ફ્રીક્વન્સી ઇઝ ધ સેમ એટ વિચ પ્રોસેસર ઓપરેટ, બરાબર. ફ્રીક્વન્સી કેવા ટાઈપની કન્સિસ્ટ કરે છે? તો ઇટ્સ ફ્રીક્વન્સી સેમ એટ વિચ પ્રોસેસર ઓપરેટ. ફ્રીક્વન્સી એ કેવા ટાઈપના પ્રોસેસર ઓપરેટ કરે છે, બરાબર. એટલે કે ફ્રીક્વન્સી ઇઝ ધ સેમ એટ વિચ પ્રોસેસર ઓપરેટ. ફ્રીક્વન્સી એ કેવા ટાઈપ્સના પ્રોસેસર ને ઓપરેટ કરે છે, તો એને આપણે શું કહીએ છીએ? CLK કહીએ છીએ. શું કહીએ છીએ? CLK કહીએ છીએ, બરાબર. એટલે કે ફોર યુઝર વિચ કેન બી યુઝ ફોર અધર ડિજિટલ ICs is frequently is the same at which processor operate, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ક્લોક સિગ્નલ. કેવા ટાઈપ્સના પ્રોસેસર ફ્રીક્વન્સીની અંદર ઓપરેટ થાય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ક્લોક સિગ્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લોક સિગ્નલ કહીએ છીએ. એના પછી છે સિરિયલ IO સિગ્નલ. સિરિયલ IO સિગ્નલ્સ, બરાબર. કોને કહેવાય IO સિગ્નલ્સ? સિરિયલ IO સિગ્નલ્સ. તો પહેલું છે SID ઇનપુટ અને બીજું છે SOD આઉટ. There are two types of serial IO signals. બે ટાઈપ્સના સિરિયલ IO સિગ્નલ્સ યુઝ થાય છે. કયા કયા? એક SID અને એક SOD. SID ઇનપુટ એટલે કે SID ઇઝ ધ ડેટા લાઇન ફોર અ સિરિયલ ઇનપુટ. SID કેવા ટાઈપ્સના ડેટા યુઝ કરે છે? તો કે સિરિયલ ઇનપુટ ટાઈપ્સના, બરાબર. એટલે કે ધ ડેટા on this line is loaded into several paths. Seventh path. ડેટા કેવા ટાઈપના લોડ કરે છે? લાઇનની અંદર ડેટા લોડ કરે છે તો કે 7 પાથ બીટની અંદર. કેટલા? 7 પાથ બીટની અંદર એક્યુમ્યુલેટર ડેટા શું કરે છે? ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સિરિયલ IO સિગ્નલ કહીએ છીએ. શું કહીએ છીએ? સિગ્નલ IO સિગ્નલ. એટલે લખીને કે when RIM instructions is executed. RIM instructions ક્યારે એક્ઝિક્યુટ થાય? જો 7 બીટ એક્યુમ્યુલેટર છે એ લોડેડ થાય, બરાબર, એની ડેટા લાઇનની અંદર,
ત્યારે આઈએમઆઈ ઇન્સ્ટ્રક્શન શું થાય છે? એક્ઝિક્યુટ થાય છે. તો એના આપણે શું કહીએ છીએ? એસઆઈડી ઇનપુટ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એસઆઈડી ઇનપુટ કહીએ છીએ. એ જ રીતે એસઓડી આઉટ, તો કે સિરિયલ આઉટ. વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ એસઓ? એટલે કે સિરિયલી આઉટ. એટલે કે એસઓડી ઇઝ ધ ડેટા લાઇન ફોર અ સિરિયલ આઉટ. એસઓડી કેવા ટાઈપ્સના ડેટા કન્સિસ્ટ કરે છે? તો કે ડેટા લાઇન સિરિયલ આઉટ. કેવા ડેટા લાઇન? સિરિયલ આઉટપુટ કન્સિસ્ટ કરે છે. બરાબર. એટલે કે 7 બીટ ઓફ એક્યુમ્યુલેટર ઇઝ આઉટપુટ. કેટલા બીટ કન્સિસ્ટ કરે છે? તો કે 7 બીટ. લખ્યું કે ધ 7 બીટ ઓફ ધ એક્યુમ્યુલેટર ઇઝ આઉટપુટ ઓફ એસઓડી લાઇન વેન એસઆરવાય પેલી આરએમઆઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે અને આ એસઓડી એ એસઆઈએમ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે. તો ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે એસઆઈએમ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ. એટલે કે ધ 7 બીટ ઓફ ધ એક્યુમ્યુલેટર ઇઝ ધ આઉટપુટ ઓન એસઓડી લાઇન વેન એસઆઈએમ ઇન્સ્ટ્રક્શન ઇઝ એક્ઝિક્યુટ. કઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે? એસઆઈએમ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ. તો એને આપણે શું કહીએ છીએ? સિરિયલ આઈઓ સિગ્નલ કહીએ છીએ. બરાબર. તો આ હતું આપણું આર્કિટેક્ચર્સ ઓફ 8085. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. દેન આ સાથે આપણે સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. કારણ કે હવે કોઈ ટોપિક્સ બાકી રહેતો નથી. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય અથવા કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો 402 ઇઝ ધ કમ્પ્લીટ. બોલ. હા બોલ, મારું લેક્ચર ચાલુ. તો 8085 આર્કિટેક્ચર્સમાં કોઈ તમને હોય ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ તો તમે પૂછી શકો છો. બરાબર. આજે જે ચલાવ્યું આપણે, શું ચલાવ્યું? તો કે ડેટા એડ્રેસ બસ, પિન જનરેશન્સ, કંટ્રોલ સ્ટેટસ, એના અંદર પછી આપણે ઇન્ટરપ્ટ એન્ડ એક્સટર્નલી ઇનિશિયેટ સિગ્નલ. બરાબર. પછી રીસેટ સિગ્નલ, ક્લોક સિગ્નલ, સિરિયલ આઈઓ સિગ્નલ્સ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. બરાબર. બાકી તો લગભગ આપણે કોઈ ટોપિક બાકી રહેતો નથી. બરાબર. ફરી એકવાર કહી દઉં કે 8085 ઇન્સ્ટ્રક્શન્સ થોડો ટાઈમ છે તો એને ફરીથી આપણે ડિસ્કસ કરી લઈએ. બરાબર. બાકી આ લેક્ચર પછી 402 વિલ બી કમ્પ્લીટ. બરાબર. 402 કમ્પ્લીટ થઈ ગયું. તો 8085 ઇન્સ્ટ્રક્શન્સ ફરીવાર તમને શોર્ટમાં કહી દઉં. બરાબર. કારણ કે થોડો ટાઈમ બાકી છે તો આપણે થોડું રિવિઝન કરી લઈએ. બરાબર. બાકી આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે 402. બરાબર.
તો 8085 ઇન્સ્ટ્રક્શન્સ તો લખ્યું કે એન ઇન્સ્ટ્રક્શન્સ ઓફ કમ્પ્યુટર ઇઝ કમાન્ડ given a computer perform a specified operations of given data. આપેલા ડેટાનું કમ્પ્યુટર કોઈ ઓપરેશન કરે છે, બરાબર, કોઈ કમાન્ડ થ્રુ કમ્પ્યુટર કોઈ ઇન્સ્ટ્રક્શન મીન્સ કે ઓપરેશન્સ પરફોર્મ કરે છે, તો એને આપણે શું કહીએ છીએ? 8085 ઇન્સ્ટ્રક્શન. શું કહે છે? ઇન્સ્ટ્રક્શન્સ. બરાબર, એટલે લખ્યું કે ઇન્સ્ટ્રક્શન્સ ઓફ કમ્પ્યુટર is the command given to the computer to perform a specific operations on given data. બરાબર, આપેલા ડેટાની અંદર તમારે કોઈ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવી હોય, કમ્પ્યુટર સ્પેસિફિક કમાન્ડ ઓપરેશન્સ પરફોર્મ, તો એને આપણે શું કહીએ છીએ? 8085 ઇન્સ્ટ્રક્શન. શું કહે છે? 8085 ઇન્સ્ટ્રક્શન. તો લખ્યું કે સમ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ ઇન્ટેલ 8085 માઇક્રો પ્રોસેસર. કયા કયા માઇક્રો પ્રોસેસર? તો કે MOD, MVI, LDI, SPA, એડ્રેસ, સબ, રેલ, INR, MVI, etc. બરાબર, એટલે કે ઇન્સ્ટ્રક્શન્સ એ શું કન્સિસ્ટ કરે છે માઇક્રો પ્રોસેસર? તો લગીન કે સમ ઇન્સ્ટ્રક્શન, કેવા કેવા ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન્સ? તો કે મૂવ, MVI, લેફ્ટ હેન્ડ સાઈડ, SPD, આ ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે. કહ્યું છે ઓપરેન્ડ અને ઓપરન્ડ્સ, ઓપકોડ અને ઓપરન્ડ્સ. ઓપકોડ અને ઓપરન્ડ્સ કોને કહી શકાય? તો લખ્યું કે ઇન્સ્ટ્રક્શન કન્ટેન 2 પાર્ટ્સ. ઇન્સ્ટ્રક્શન કેટલા પાર્ટ કન્ટેન કરે છે? 2 પાર્ટ. કયા કયા? એક ઓપરેશન્સ કોડ અને એક ઓપરન્ડ, મીન્સ ઓપરેટર અને ઓપરન્ડ, એવું કહી શકાય. એટલે લખ્યું કે ઇચ ઇન્સ્ટ્રક્શન્સ કન્ટેન 2 પાર્ટ્સ. ઇન્સ્ટ્રક્શન્સ કેટલા પાર્ટ કન્સિસ્ટ કરે છે? 2 પાર્ટ. કયા કયા? તો કે એક ઓપકોડ અને એક ઓપરન્ડ. ઓપકોડ અને ઓપરન્ડ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઓપરેટર અને ઓપરેશન્સ. સોરી, ઓપરેશન અને બરાબર. એક્ઝામ્પલ તરીકે કેવું કહી શકાય? A+B. તો A અને B એ શું છે? ઓપરન્ડ છે, અને પ્લસ ઇઝ ધ ઓપરેશન્સ. શું છે? ઓપરેશન્સ છે. તો એને આપણે શું કહીએ છીએ? ઓપકોડ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓપકોડ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે લખીને કે the first part of instruction which specify the task to be performed by computer is called opcode. શું લખ્યું? ઇન્સ્ટ્રક્શન્સ પાર્ટ એ શું સ્પેસિફાઈ કરે છે કમ્પ્યુટરની અંદર? કે તમારે કયું ટાસ્ક પરફોર્મ કરવું છે. લખ્યું કે the first part of an instruction which specify the task to be performed by computer is called opcode. આપણે શું કહીએ છીએ? ઓપકોડ. બરાબર. બીજું, the second part of instruction is the data to be operated. સેકન્ડ પાર્ટ ઇન્સ્ટ્રક્શન્સ શું કરે છે? તો કે ઓપરેન્ડ છે એ શું કરે છે? એની ઇન્સ્ટ્રક્શન્સ પાસ કરે છે. એટલે કે the second part of instruction is the data to be operated. સેકન્ડ પાર્ટ શું કરે છે? ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ડેટા લે છે. એને આપણે શું કહીએ છીએ? ઓપરેન્ડ કહીએ છીએ. એટલે લખ્યું કે ઇટ ઇઝ કોલ્ડ ઓપરેન્ડ. શું કહીએ છીએ આપણે એને? ઓપરેન્ડ કહીએ. The operand or given data is the instructions may be various from such as 8-bit or 16-bit data. ઇન્સ્ટ્રક્શન્સ એ શું કામ કરે છે? તો કે 8-bit અને 16-bit ડેટા ઓપરેન્ડ કન્સિસ્ટ કરે છે. એટલે કે given in the instructions may be in various forms such as
8 બીટ ઓર 16 બીટ કેટલા 8 બીટ અથવા 16 બીટ ડેટા કન્સિસ્ટ બરાબર એટલે કે 8 બીટ ઓર 16 બીટ એડ્રેસ ઇન્ટરનલ રજિસ્ટર ઓર રજિસ્ટર મેમરી લોકેશન 8 બીટ અને 16 બીટ ડેટા એ કઈ જગ્યાએ કામ કરે છે તો કે રજિસ્ટર મેમરીની અંદર બરાબર શાની અંદર મેમરી લોકેશન્સની અંદર રજિસ્ટરની અંદર બરાબર એ શું કરે છે ઓપકોડ અને ઓપરન્ડ ટાઈપ્સના ડેટાને કન્સિસ્ટ કરે છે તો એને આપણે શું કહીએ છીએ ઓપકોડ અને ઓપરન્ડ્સ કહીએ છીએ એના પછી છે ઇન્સ્ટ્રક્શન્સ વર્ડ સાઇઝ કેટલા ટાઈપ્સની વર્ડ સાઇઝ હોઈ શકે તો કે ડિજિટલ કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ ઇન્સ્ટ્રક્શન રિટન ઇન બાઇનરી કોડ ડિજિટલ કમ્પ્યુટર કેવા ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન્સ રાઇટ કરે છે તો કે બાઇનરી ટાઈપ્સ એટલે કે મશીન કોડની અંદર બરાબર એટલે કે ધ બાઇનરી કોડ ઓફ ઓલ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ સેમ લેન્થ બાઇનરી કોડ જે છે એની ઇન્સ્ટ્રક્શન્સની લેન્થ એ દરેક વખતે સેમ નથી હોતી એટલે કે ધ બાઇનરી કોડ ઓફ ઓલ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ ધ ઓફ સેમ લેન્થ નથી હોતી બરાબર તો એને આપણે શું કહીએ ઇન્સ્ટ્રક્શન્સ વર્ડ સાઇઝ કેટલા ટાઈપ્સની છે તો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન બરાબર કેટલા ટાઈપ્સની ઇન્સ્ટ્રક્શન્સ છે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ બરાબર 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ મીન્સ વોટ તો એમાં લખીશું કે મૂવ એ એન્ડ બી અને એડ બી બરાબર તો મૂવ ધ કન્ટેન્ટ ધ રજિસ્ટર ઓફ બી ટુ એડ રજિસ્ટર બીની વેલ્યુ શામાં એડ થાય છે એની વેલ્યુ બીની અંદર અને બી શું થાય છે એડ થાય છે શું થાય છે એડ થાય છે બરાબર લખ્યું કે મૂવ ધ કન્ટેન્ટ શામાં મૂવ થાય છે તો રજિસ્ટર બી ટુ રજિસ્ટર એની અંદર બી ટુ રજિસ્ટર એની અંદર એટલે લખીશું એડ બી તો એડ બી શું કન્સિસ્ટ કરે છે કે ધ કન્ટેન્ટ ઓફ રજિસ્ટર્ડ બીટ ટુ ધ કન્ટેન્ટ ઓફ ધ એક્યુમ્યુલેટર રજિસ્ટર કન્ટેન્ટ બી શું કન્ટેન્ટ કરે છે તો કે એક્યુમ્યુલેટર કન્ટેન્ટ કરે છે તો એને આપણે શું કહીએ છીએ તો કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ શું કહે છે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ એ જે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કોને કહી શકાય તો કે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન ધ ફર્સ્ટ બાઇટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઓપકોડ એન્ડ સેકન્ડ બાઇટ ઇઝ ડેટા પહેલો શું હોય છે ઓપકોડ હોય છે અને બીજો ડેટા એડ્રેસ હોય છે શું હોય છે ડેટા એડ્રેસ હોય છે એને આપણે શું કહીએ છીએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ શું કહીએ છીએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે MVI બી 05 તો 05 મૂવ ફ્રોમ રજિસ્ટર બી 05 ઇન્સ્ટ્રક્શન છે એ શામાં મૂવ થાય છે બીની અંદર એ જ રીતે 6 અને 5 આપણે શામાં મૂવ થાય છે તો બીની અંદર તો બીની અંદર કેટલી વેલ્યુ 05 અને 6 તો હવે 2 બાઇટ્સ ઇન્સ્ટ્રક્શન્સ જેને કહી શકાય શું કહી શકાય 2 બાઇટ એ જ રીતે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન તો 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કોને કહી શકાય તો લખ્યું કે ધ ફર્સ્ટ બાઇટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇઝ ધ ઓપકોડ ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન ઇઝ ધ ઓપકોડ એન્ડ ધ સેકન્ડ એન્ડ થર્ડ બાઇટ્સ આર આઈધર 16 બીટ ડેટા ઓર 16 બીટ એડ કેટલા કહે છે કે ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ ઓપકોડ અને સેકન્ડ બાઇટ આ બંને શું કરે છે ઇન્સ્ટ્રક્શન ઓપકોડ ઇન્સ્ટ્રક્શન્સ પાસ કરે છે શાની અંદર થર્ડ બાઇટની અંદર બરાબર શાની અંદર થર્ડ બાઇટની અંદર કેટલા બીટમાં કન્સિસ્ટ કરે છે તો કે 16 બીટ એડ્રેસની અંદર બરાબર તો એને આપણે શું કહીએ છીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ શું કહીએ છીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ એક્ઝામ્પલ તરીકે લખ્યું કે LXIH બરાબર
કેટલા છે 2400 હાઈ લોડ થાય છે શું એચ અને એલ નામની ટ્રેન કયા એડ્રેસ ઉપર કોના સાથે તો 2400 બરાબર તો એના આપણે શું કહીએ છીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ શું કહીએ છીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ એટલે લખીએ ને the first byte 21 is the opcode of the instruction LXIH, the second is 0 LSB of the data which is loaded into register N. Sama register load થાય છે તો કે N એટલે કે the third byte 24 is the 8 MSB of data which loaded into register H. Sama લોડ થાય છે રજિસ્ટર એચની બરાબર તો એને આપણે શું કહીએ છીએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ શું કહે છે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ કહીએ છીએ તો 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન્સ બરાબર તો આટલા સુધી કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર આ સાથે આપણે 402નો સિલેબસ પૂરો કરીએ છીએ મતલબ કમ્પ્લીટ કરીએ છીએ બરાબર થેન્ક યુ